નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં। ખેડૂત મિત્રો, હાલ ખેતીની અંદર અને પશુપાલનના વ્યવસાયમાં ખેડૂતોને વિવિધ કામમાં ઉપયોગી બને એવા યંત્રો બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યા છે। તો આજે અમે પશુપાલન વ્યવસાયમાં તમને ખૂબ ઉપયોગી બને એવા જ એક યંત્રની માહિતી આપવા માટે આજે અમે રાજકોટ જિલ્લાના જસદણમાં શિવ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે છીએ। હવે શિવ ઇન્ડસ્ટ્રીઝ એટલે ટૂંકમાં ઘાસ કટરનો બાદશાહ કહી શકાય, કારણ કે આ શિવ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 7 કે 8 પ્રકારના ઘાસ કટર તૈયાર કરવામાં આવે છે। તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો, આજે આપણે રવિભાઈ જે પોતે હોમ સર્વિસ પ્રોવાઈડર ગ્રુપ ચલાવે છે, જે ખેડૂતોને પોતાના ઘર સુધી વિવિધ યંત્રો અને ખેતીવાડીને લગતા કોઈ પણ અન્ય જે કંઈ ટૂંકમાં આપણે કહી શકાય કે બિયારણ છે, એની તમારા યંત્રોની ઓજારો છે તેમજ બિયારણ છે તમારા ઘર સુધી ટૂંકમાં સર્વિસ પૂરી પાડે છે। અને સાથે આપણી સાથે શિવ ઇન્ડસ્ટ્રીઝના માલિક સુરેશભાઈ છે। તો હવે હું સૌથી પહેલાં આપણે રવિભાઈને વિનંતી કરીએ કે રવિભાઈ, આપણે અત્યારે દિન પ્રતિદિન ખેડૂતો છે ને નવા યંત્રો વસાવે છે અને પોતાનું કામ સરળ બને એ માટેના પ્રયત્નો કરતા હોય, તો આપણે શિવ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે આજે આવ્યા છીએ, બરાબર? તો હવે અમારા ખેડૂત મિત્રોને આ શિવ ઇન્ડસ્ટ્રીઝ વિશે પ્રાથમિક માહિતી તમે આપી। નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ રવિ દુધરેજા છે। હું હોમ સર્વિસ પ્રોવાઈડર ગ્રુપ આપણા ખેડૂતોનું જે છે એ ચલાવું છું। તો આ અત્યારે તમે જોયું હશે કે આપણે દિવસે ને દિવસે ઘાસચારાની જે તંગીઓ છે અને દિવસે ને દિવસે જે ખર્ચાઓ પશુપાલન પાછળ વધી રહ્યા છે, તો એની અંદર આપણને ઘાસ કટર ખૂબ જ સારી રીતે મહત્ત્વનું છે, કારણ કે ઢોરને જ્યારે તમે લીલું ઘાસ નાખો ત્યારે ઓગટ કાઢે, તો ઓગટ કાઢે એની જગ્યાએ તમે જો ઘાસ કટિંગ કરી ઝીણા ટુકડાઓ કરી અને ત્યાર પછી તમે ખોરાક તરીકે આપો પશુઓને, તો એને ખૂબ જ ઉપયોગી છે। હવે શિવ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો આ બહુ જૂની કંપની છે। શિવ ઇન્ડસ્ટ્રી એટલે કે ઘાસ કટરની દુનિયામાં સારામાં સારું નામ ધરાવતી ગવર્મેન્ટ માન્ય આ કંપની છે। આ કંપનીની પાસે 8 થી 10 અલગ ટાઈપના મોડલો છે, જે આપણને જે ખેડૂતોને કેટલા ઢોર છે, કેટલી જરૂરિયાત છે, એમને કેટલા પ્રોડક્શનની જરૂર છે, એના આધારિત અલગ મોડલો એમને રજૂ કર્યા છે। આપણે હવે શરૂઆત કરીએ સુરેશભાઈ એક ટેકનિકલી આપણને માહિતી આપતા રહે છે કે ભાઈ આની અંદર શું ખાસિયતો છે, આ જે નાનું મોડલ છે તો એમાં કેટલું પ્રોડક્શન છે, એમાં શું ખાસિયતો છે, એવા અલગ આપણને બધા જ મોડલો બતાવશે અને ત્યાર પછી આપણને ખ્યાલ આવે કે ના, આપણા પશુઓ માટે આપણા પશુપાલન માટે કયું મોડલ આપણને વધારે અનુકૂળ છે, તો એ તમને ટેકનિકલ માહિતી મળે। એટલા માટે સુરેશભાઈને કહું કે આખું આપણને જાણ કરે। તો કે આ જે નાનું મોડેલ થોડુંક સુરેશભાઈ જોશથી આપણે બોલો, આપણા ખેડૂત મિત્રો છે। 10 થી 15 ઢોર માટે આ 2 હોર્સ પાવરનું 1.5 હોર્સ પાવરનું મશીન છે। આ 1.5 હોર્સ પાવરની મોટરથી ચાલશે। આ જે મોડલ છે આ 1.5ની મોટર 1.5 HP મોટર હોય, એનાથી આપણે સિંગલ ફેસ મોટરથી ચાલશે। આ કલાકે 20 થી 25 મણ જેવી આની પ્રોડક્ટિવિટી છે। આની અંદર લીલું અને સૂકું બંને ઘાસ તમે કટિંગ કરી શકો, તમે પાછળથી જોઈ શકો છો। તો અત્યારે જસદણની અંદર જે મોટાભાગના છે પતરાના બનાવતા હોય છે। અહીંયા આગળ અમે પ્લેટનો ઉપયોગ કર્યો, જુઓ તમે, આ છે પ્લેટ છે। પ્લેટથી જ્યારે આપણે આની આખી બોડી બનાવેલી છે તો ટકાઉમાં એકદમ સારું છે। બીજું આ જે ડ્રોવર છે એ ઓટોમેટિક જ્યારે તમે શેરડી કે કંઈ જાડું ઘાસ નાખો છો તો ઓટોમેટિક અપ એન્ડ ડાઉન થશે। આ તો ખૂબ જ ટેકનિકલ આ વસ્તુ આમાં આપણે જાળવી રાખી। સાથે આપણે રસાપટ્ટાની ક્યાંય જરૂરિયાત નથી, ટોટલ ગેરવાળું છે અને સેફટી માટે પણ એટલું ધ્યાન આપીએ છીએ। તમે જોયું હશે 2 સાઈડ ગાર્ડ છે। આનાથી શું થાય છે કે ઘણીવાર નાના બાળકો અથવા તો એનાથી દૂર રાખવા માટે એમની સેફટી માટે ખૂબ જ આ જરૂરી છે, તો ગાર્ડ સાથે અમે આ મોડલ કમ્પ્લીટ આપીએ છીએ। આ નાનામાં નાનું આપણું મોડલ છે, 20 થી 25 મણ જેવું કલાકમાં આપણને પ્રોડક્ટિવિટી આપે। તો રવિભાઈ, હવે તમે અમને છે આ વિવિધ મોડલ વિશે સંપૂર્ણ માહિતી તો અમારા ખેડૂત મિત્રોને આપી, પરંતુ હવે બને એવું કે ભાઈ અમારા ખેડૂત મિત્રને આમાંનું કોઈ પણ મોડલ ખરીદવું હોય તો એક ભાવતાલ બાબતે જરાક સ્પષ્ટતા કરો ને। મહિપતભાઈ, મારી પાસે 6500 થી લઈ અને નાનામાં નાનું મોડલ ચાલુ થાય છે, એવી
અલગ અલગ કેપેસિટી વાળા હા મારી પાસે 50,000 સુધીના મોડલ છે. હા હા હવે સાહેબ મારો હેતુ જે છે અને મારો સિદ્ધાંત તમે કહો તો એમ કે ખેડૂત અહીંયા આગળ આપણી ઓફિસે આવીને જોવે, એમને ક્વોલિટી પસંદ આવે, સ્પેસિફિક આ જ મોડલની એને જરૂર છે તો એના ભાવ હું એની સાથે રહીને કહી શકું. આની અંદર તમે યુટ્યુબમાં વિડીયો મૂકો તો ઘણા બધા ખેડૂતને એમ થાય કે આ મોડલના આ ભાવ છે, આ મોડલના આ ભાવ છે, એની કરતાં બેટર છે કે એક મને પણ ફોન કરી શકો ડાયરેક્ટ, નો ડાઉટ છે. તમે મને ફોન કરી અને ખેડૂત વ્યવસ્થિત ભાવ અને જે કાંઈ મેળવી શકશે માહિતી. સાથે સાથે આપણો સિદ્ધાંત જ એ છે સાહેબ કે ક્વોલિટી સાથે ભાવ પણ વ્યાજબી હોય. બરાબર. આપણે ખેડૂતનું માન પણ રાખશું. તમારા માધ્યમથી જ્યારે પણ અમારા ખેડૂત આવશે અમારી પાસે લેવા, તમારું માન પણ અમે જે ખેડૂત મિત્રોનું છે અમે રાખશું. કારણ કે ઓલ ઓવર અમે ખેડૂતના હિતમાં કામ કરીશું અને બધા જનો ભાવ કહી ના શકું એનું એક કારણ સાહેબ છે કે આ અત્યારે લોખંડનો ધંધાની અંદર ભાવની વધઘટ સતત રહેતી હોય છે. ક્યારે કયા મોડલનો ભાવ અપ ડાઉન થતા રહેતા હોય છે. એટલા માટે સ્પેસિફિક રેટ આપણે ના કહી શકીએ. ઘણીવાર ખેડૂતને એમ થાય કે ભાઈ તમે યુટ્યુબમાં તો આટલા રૂપિયા કહેતા હતા અને અત્યારે કેમ આમ કહો છો, પણ એ સમયનો ભાવ લોખંડનો અને આ સમયનો ભાવ જ્યારે લેવા આવે ત્યારે આગો પાછો હોય છે. તો બેટર છે કે આપણે જે ખેડૂત મિત્રોને લેવું હોય એ મિત્રો સંપર્ક કરે. એમાં મારા પણ નંબર તમે વિડીયોમાં નાખજો એટલે મારો પણ સંપર્ક કરી શકે અને મહિપતભાઈનો પણ સંપર્ક તમે કરી શકશો. તો એ જ અમારો હેતુ છે કે ભાઈ તમને અમે ક્વોલિટી આપીએ, સ્ટાન્ડર્ડતા આપીએ અને બેસ્ટ વસ્તુ તમને આપીએ. એ અમારો સિદ્ધાંત છે. તો જોયું ને ખેડૂત મિત્રો, રવિભાઈ આપણને એક સરસ મજાની વાત કરી કે ભાઈ હાલો આજે તો આપણને રવિભાઈએ જે તે આપણને મોડલ બતાવ્યું એના ભાવ કહી દે, પરંતુ બને એવું કે બજારના ભાવ છે ક્યારેય નિયંત્રિત રહેતા નથી. લોખંડમાં ભાવમાં સતત ક્યારેક ને ક્યારેક વધારો આવતા હોય. હવે એ સમયે તમે અમારો વિડીયો જોયો તો એ સમયે કદાચ એ યંત્રની કિંમત થોડીક વધી પણ હોઈ શકે, અથવા તો જો લોખંડ પોલાદના ભાવ ઘટ્યા છે તો એની કિંમત ઘટી પણ હોઈ શકે. એટલે બેટર છે તમે સંપર્ક કરો, રૂબરૂ મુલાકાતે આવો, તમારી જરૂરિયાત પ્રમાણેનું યંત્ર તમે અહીંયા જુઓ અને જો તમને ગુણવત્તા યોગ્ય લાગે તો અને માત્ર તો જ તમે કિંમત કરી અને કિંમત પાછી કેવી કે ભાઈ તમને પરવડે છે તો જ તમે યંત્રની ખરીદી કરો. આ જ હેતુથી અમે તમારી સામે આ જે ઘાસ કટર છે એની સિરીઝ તૈયાર કરી છે. તો ખેડૂત મિત્રો અચૂક જો તમે ઘાસ કટરની ખરીદી કરવા માંગો છો તો અમારો સંપર્ક કરો. અમે તમને બેસ્ટ વસ્તુ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. હવે ખાસ અંતમાં ખેડૂત મિત્રો એ પણ તમને જણાવી દઈએ કે કદાચ તમે અહીંયા અમારી પાસે રૂબરૂમાં આવીને ખરીદી કરી નથી શકતા તો અમે તમારા ઘર સુધી પણ આ યંત્ર પહોંચાડીએ. જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ જતો હોય છે ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ કે કારણ કે અત્યારે ફાસ્ટ યુગ છે. બીજી વસ્તુ જ્યારે અમારી સાથે તમે જોડાશો તો તમે ક્યારેય છેતરાશો નહીં, એ અમારો સિદ્ધાંત છે. અને તમને એટલા માટે તમને પણ બોલાવ્યા છે કે ભાઈ આપણું જે આ ખેડૂતનું ગ્રુપ છે એ ખેડૂતો જ છે બધા અને ખેડૂત પુત્રો જ છીએ આપણે. તો બેટર છે કે ભાઈ આપણે એમના માટે બેસ્ટ ક્વોલિટી અને ભાવે પણ વ્યાજબી આપી શકીએ. જોયું ને ખેડૂત મિત્રો, હૃદયથી આભાર શિવ ઇન્ડસ્ટ્રીઝનો સાથે આપણને હોમ સર્વિસ પ્રોવાઈડર ગ્રુપ જેણે આપણને દરેક મોડેલની યોગ્ય માહિતી અને આપણા માટે કામ કરતું એક ગ્રુપ કહી શકાય, એમ ખેડૂતોનું ગ્રુપ કહી શકાય. તો હવે આવનારા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જગત જય ખેડૂત.